હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે મેથીની ભાજી બનાવીશું. તો એકદમ ટેસ્ટી એવી મેથીની ભાજીનો વિડીયો જોતા પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો અહીં ભાજી બનાવવા માટે મેં મેથીની ભાજી લીધેલ છે. તેમાં આપણે થોડુંક પાણી એડ કરીને તેને પલાળવા મૂકી દઈશું. ત્યારબાદ લસણ લીધેલ છે. તો હવે આપણે એક કઢાઈ લઈશું. તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં રાઈ એડ કરી દઈશું. રાઈ જીરું સારી રીતે ફૂટે ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો હવે આપણી રાઈ સારી રીતે ફૂટીને રેડી છે. તો હવે આપણે લસણની કળીઓ જે રાખી હતી તે લસણ એડ કરી દઈશું. ત્યાર પછી આપણે નાની અડધી ચમચી હિંગ એડ કરી દઈશું. હિંગ એડ કર્યા બાદ હવે આપણે તેલમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું. તેલમાં હળદર એડ કરવાથી હળદરનું કાચું ફ્લેવર રહેતું નથી. ત્યારબાદ આપણે જે મેથી પલાળીને રાખી હતી તે બધી જ મેથી આપણે એડ કરી દઈશું. મેથીને તેલમાં સારી રીતે થોડીવાર સુધી ચડવા દઈશું. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. તો હવે આપણી લસણની કળીઓ પણ એકદમ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે તેને થોડીવાર સુધી રહેવા દઈશું. તો ત્યારબાદ હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે. તો તે માટે મેં અહીં અડધી ચમચી મીઠું લીધેલ છે. મીઠું એડ કરીને હવે આપણે તેમાં 1 મોટી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરી દઈશું. બંને વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. અહીં આપણે લસણ એક્સ્ટ્રા નાખેલ છે એટલે મેં કોરી ચટણી વાપરેલ છે. તમે લસણવાળી ચટણી પણ વાપરી શકો છો. ત્યારબાદ હવે આપણે તેમાં પાણી એડ કરી દઈશું. ભાજી પ્રમાણે આપણે થોડું પાણી એડ કરવાનું છે. જેટલા પાણીમાં ભાજી ચડી જાય તેટલું પાણી એડ કરીને ભાજીને થોડીવાર માટે ચડવા દઈશું. તો થોડીવાર પછી તમે જોઈ શકો છો આપણી ભાજી એકદમ સારી રીતે ચડીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં 1 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. બેસન એડ કરવાથી ભાજી એકદમ ઘાટી અને સારી બને છે. તો ચણાનો લોટ એડ કરીને આપણે થોડીવાર સુધી હલાવી લઈશું. તો હવે ભાજી આપણી એકદમ સારી રીતે બનીને રેડી છે. તો હવે આપણે તેને હલાવીને એકદમ રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં આ ભાજી ખાવાથી એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહો છો. માટે આ મેથીની ભાજી તમે જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો. કેમ કે એકદમ હેલ્ધી, ટેસ્ટી અને ગુણકારી એવી ભાજી બનીને રેડી છે. નાના મોટા બધા જ ને ભાવે તેવી મેથીની ભાજી એકદમ સારી રીતે બનીને રેડી છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ફટાફટથી જઈને બાજરીનો રોટલો અને મેથીની ભાજી ઘરે બનાવીને જરૂર ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો.